ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. 18 પુરાણમાં શું લખ્યું છે, 18 પુરાણનું જ્ઞાન હું તમને આ વિડીયોમાં સંભળાવવા જઈ રહી છું. તો મિત્રો, આ ખૂબ જ સરસ મજાનો વિડીયો છે, જ્ઞાનવર્ધક વિડીયો છે. પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો. આપણે હિન્દુઓ ધીરે ધીરે આટલા નબળા કેમ પડી રહ્યા છીએ? આનું એક જ કારણ છે કે આપણે લોકો વેદ અને પુરાણનું જ્ઞાન નથી લેતા, નથી સમજતા કે નથી વાંચતા. કોઈ આદમી તમને પૂછે કે આપણા હિન્દુ ધર્મમાં કેટલા પુરાણો છે અને એમાં શું લખ્યું છે, કયા પુરાણમાં શું લખ્યું છે, તો તમે શું જવાબ આપશો? જો મિત્રો તમે આ વિડીયો સારી રીતે સાંભળી લેશો તો તમે તરત જ જવાબ આપી શકશો. અને આ જ્ઞાન આપણા જીવનમાં અમૃત સમાન ઉપયોગી છે. આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં બહુ બધું જીવન જીવવાની રીત, સિદ્ધાંતો, નિયમો, ધર્મ, દાન, પુણ્ય વગેરે લખેલું છે. જો એને આપણે સમજી જઈએ તો જીવન જીવવું બહુ સહેલું થઈ જાય. ચાલો જાણીએ કે કેટલા પુરાણ છે અને કેટલા એ પુરાણ છે અને એના નામ શું છે અને તેનું મહત્વ શું છે. શું તમે જાણો છો કે પુરાણ શું છે? પુરાણનો શાબ્દિક અર્થ શું છે અને પુરાણ કેટલા છે? પુરાણોનો અર્થ તો છે પ્રાચીન આખ્યાન કે રચના પણ કહેવાય છે. આપણા સનાતન ધર્મમાં બધા જ ધાર્મિક ગ્રંથોમાંથી પુરાણોનું વિશેષ મહત્વ બતાવ્યું છે તથા આ પ્રાચીનતમ ગ્રંથોમાંથી એક છે. આ પુરાણોમાં લખેલી વાતો અને જ્ઞાન આજે પણ સાચી સાબિત થઈ રહી છે. પુરાણમાં લખેલું જ્ઞાન અને આપણી હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાનો આધાર છે. આ વાતથી બધા જ સહમત છે. પણ પુરાણ શું છે અને કેટલા છે એ બધા લોકોને નથી ખબર હોતી, એ બધા લોકો નથી જાણતા. પુરાણમાં હિન્દુ ધર્મના ભગવાન, સંતો, ઋષિ મુનિઓ અને વીર રાજાઓ એમના દ્વારા રચેલી લીલાઓ, એમના જીવન અને તેમના સિદ્ધાંતોને વિસ્તારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. પુરાણો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, જેને પછી હિન્દી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા, જેથી આમ પ્રજા સરળતાથી પુરાણને વાંચી શકે અને સમજી શકે અને જીવનમાં અપનાવી પણ શકે. પુરાણ કેટલા છે અને એના નામ શું છે અને તેમાં શું બતાવવામાં આવ્યું છે? તો મિત્રો, આગળ સાંભળતા પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને જેથી આ પુરાણોનું શાસ્ત્રનું જ્ઞાન તમારા સુધી પહોંચી શકે. જો પુરાણનું જ્ઞાન તમે સમજી લીધું તો બધું જીવન આપણું સરળ જીવવાનું બની જાય. સરળતા આપણા જીવનમાં આવવા લાગે. આપણા હિન્દુ ધર્મમાં 18 પુરાણ છે, જેના નામ છે બ્રહ્મ પુરાણ પહેલું, બીજું પદ્મ પુરાણ, ત્રીજું વિષ્ણુ પુરાણ, ચોથું વાયુ પુરાણ, પાંચમું ભાગવત પુરાણ, છઠ્ઠું નારદ પુરાણ, સાતમું માર્કંડેય પુરાણ, આઠમું અગ્નિ પુરાણ, નવમું ભવિષ્ય પુરાણ, 10મું બ્રહ્મ વૈવત પુરાણ, 11મું લિંગ પુરાણ, 12મું વારાહ પુરાણ, 13મું સ્કંદ પુરાણ, 14મું વામન પુરાણ, 15મું કૂર્મ પુરાણ, 16મું મત્સ્ય પુરાણ, 17મું ગરુડ પુરાણ અને 18મું બ્રહ્માંડ પુરાણ. આ બધા જ પુરાણોમાં દેવી દેવતાઓ પર આધારિત કથાઓ, ગાથાઓ કહેવામાં આવી છે, જેમાં તમે પાપ, પુણ્ય, ધર્મ, અધર્મના યુદ્ધ વિશે બતાવવામાં આવ્યું છે. એ તમે આમાં જાણી શકો છો. અમુક પુરાણોમાં આ સુંદર સૃષ્ટિની રચનાથી લઈને તેના અંત સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યક્તિના જન્મથી લઈને તેના મૃત્યુ બાદ સ્વર્ગ કે નર્ક સુધીની યાત્રા વિશે બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોના અનુસાર બ્રહ્માજીએ તેમના પુત્ર મારીચને કહ્યું હતું કે જે વ્યક્તિ તેના જીવનકાળમાં 18 પુરાણોના નામ અને એમાં લખેલી ગાથા વિશે, લખેલી સૂચિઓ વિશે સાંભળે કે વાંચશે, એ આ બધા જ 18 પુરાણોમાંથી મળનાર પુણ્યને મેળવી લે છે. તો નંબર 1 પર છે બ્રહ્મા પુરાણ. શું તમે જાણો છો કે બ્રહ્મ પુરાણ શું છે? બ્રહ્મ પુરાણના રચિતા કોણ છે? તો 18 પુરાણના નામની લિસ્ટમાં સૌથી પહેલું અને જૂનું છે આ પુરાણ, બ્રહ્મ પુરાણ સૌથી પહેલું અને જૂનું છે. બ્રહ્મ પુરાણના રચિતા મહર્ષિ વેદવ્યાસજી છે તથા આ પુરાણને મહાપુરાણ પણ કહે છે. વેદવ્યાસ ઋષિએ આને સંસ્કૃત ભાષામાં લખ્યું છે. મહર્ષિ વેદવ્યાસજીએ બ્રહ્મ પુરાણમાં 10,000 શ્લોકમાં
કેટલીય મહત્વપૂર્ણ વાતો અને કથાઓ વિશે બતાવ્યું છે, જેમ કે સૃષ્ટિનો જન્મ કેવી રીતે થયો, ધરતી પર જળની ઉત્પત્તિ કેવી રીતે થઈ, બ્રહ્માજી અને દેવ દાનવોનો જન્મ કેવી રીતે થયો, સૂર્ય અને ચંદ્રના વંશજ કોણ હતા, શ્રી રામ અને શ્રી કૃષ્ણની અવતાર ગાથા, બ્રહ્માજીના પૂજન વિધિ, મા પાર્વતી અને શિવજીના વિવાહ, વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ, શ્રાદ્ધ, ભારત વર્ષ વગેરે વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. આમાં અનેક તીર્થો વિશે સુંદર અને ભક્તિમય આખ્યાન પણ આપવામાં આવ્યું છે. સાથે આ પુરાણમાં કળયુગનું વિવરણ પણ દેવામાં આવ્યું છે. બ્રહ્માજીને આદિદેવ પણ કહેવાય છે, માટે આ પુરાણને આદિ પુરાણના નામથી પણ ઓળખાય છે. નંબર 2 ઉપર છે પદ્મ પુરાણ. શું તમે જાણો છો કે પદ્મ પુરાણ શું છે અને આના રચયિતા કોણ છે? તો પદ્મ પુરાણનો અર્થ છે કમળનું ફૂલ. પદ્મ પુરાણની રચના પણ મહર્ષિ વેદવ્યાસજીએ સંસ્કૃત ભાષામાં કરી છે તથા આમાં 55,000 શ્લોક છે. આ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મદેવે શ્રી નારાયણની નાભી કમળમાંથી ઉત્પન્ન થયા હતા અને એમણે આ સૃષ્ટિની રચના કરી હતી. આ પુરાણના 5 ખંડોમાં સૃષ્ટિખંડ, ભૂમિખંડ, સ્વર્ગખંડ, પાતાળખંડ અને ઉત્તરખંડમાં ભગવાન વિષ્ણુની મહિમા અને કૃષ્ણ અને શ્રી રામની લીલાઓ, પવિત્ર તીર્થોની મહાનતા, તુલસી મહિમા, વિભિન્ન વ્રત વિશે સુંદર અદ્ભુત વિસ્તરણથી લખેલું છે. નંબર 3 ઉપર છે વિષ્ણુ પુરાણ. શું તમને ખબર છે કે વિષ્ણુ પુરાણ અને આના રચયિતા કોણ છે? વિષ્ણુ પુરાણ શું છે? તો વિષ્ણુ પુરાણ એક પવિત્ર પુરાણ છે જેમાં 23,000 શ્લોક દ્વારા ભગવાન વિષ્ણુની મહિમાનું અદ્ભુત વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણના રચયિતા પરાશર ઋષિ છે. તેમણે આ વિષ્ણુ પુરાણ સંસ્કૃત ભાષામાં લખ્યું છે. આ પુરાણમાં દેવી દેવતાની ઉત્પત્તિ, ભક્ત પ્રહલાદની કથા, સમુદ્ર મંથન, રાજ ઋષિ અને દેવ ઋષિના ચરિત્ર વિશે વિસ્તારથી બતાવ્યું છે. સાથે આમાં કૃષ્ણ અને રામ ભગવાનનો ઉલ્લેખ પણ છે. આના સિવાય આમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી, જ્યોતિષ, આશ્રમ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, ગૃહસ્થ ધર્મ, વેદની શાખાઓ, શ્રાદ્ધ વિધિ, વિષ્ણુ ભગવાન અને મા લક્ષ્મીનો મહિમા પણ આમાં વર્ણન કરવામાં આવ્યો છે. 4 નંબરમાં છે વાયુ પુરાણ. શું તમે જાણો છો કે વાયુ પુરાણ શું છે અને આના રચયિતા કોણ છે? તો વાયુ પુરાણને સહિત પુરાણ પણ કહે છે તથા આના રચયિતા છે શ્રી વેદવ્યાસજી. 112 અધ્યાય, 2 ખંડ અને 11,000 શ્લોકવાળા વાયુ પુરાણમાં ભૂગોળ, ખગોળ, યુગ, સૃષ્ટિક્રમ, તીર્થ, યુગ, શ્રાદ્ધ, પિત્રો, ઋષિવંશ, રાજવંશ, સંગીતશાસ્ત્ર, વેદ શાખાઓ, શિવ ભક્તિ વિશે વિસ્તારપૂર્વક વિવરણ કરવામાં આવ્યું છે. આમાં શિવજીની પૂજા વિધિ અને તેનો મહિમા વિસ્તારપૂર્વક વર્ણન હોવાના કારણે આને શિવ પુરાણ પણ કહેવાય છે. આ પુરાણમાં ભારત વિશે પણ લખવામાં આવ્યું છે તથા નદી, પર્વતો, ખંડો, દ્વીપો અને લંકા વિશે પણ લખવામાં આવ્યું છે. આના સિવાય વાયુ પુરાણમાં વરુણ વંશ, ચંદ્રવંશ વગેરે વિશે સુંદર વિવરણ કરવામાં આવ્યું છે. 5 નંબરમાં છે ભાગવત પુરાણ. શું તમને ખબર છે કે ભાગવત પુરાણ શું છે અને આના રચયિતા કોણ છે? ભાગવત પુરાણ હિન્દુ ધર્મના 18 પુરાણોમાંથી 5મું પુરાણ છે અને આને ભાગવત તથા શ્રીમદ ભાગવતમ ના નામથી પણ જણાય છે. આના રચયિતા છે વેદવ્યાસજી. તેમણે આ પુરાણને સંસ્કૃત ભાષામાં લખ્યું છે. ભાગવત પુરાણમાં 12 સ્કંદ અને 18,000 શ્લોક છે. કહેવાય છે કે આ પુરાણ આત્માની મુક્તિનો માર્ગ બતાવે છે. આ પુરાણનું મુખ્ય બિંદુ પ્રેમ, ભાવ અને ભક્તિ છે. આમાં શ્રી કૃષ્ણ ભગવાન વિશે બતાવવામાં આવ્યું છે અને તેમના જન્મ, પ્રેમ અને લીલાઓ વિશે વિસ્તારથી વર્ણન કરેલું છે. આમાં પાંડવો અને કૌરવો વચ્ચે જે થયું હતું વૃદ્ધ મહાભારતનું તેમાં રહેલ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા વિશે પણ વર્ણન કરેલું છે. સાથે તેમાં શ્રી કૃષ્ણએ દેહ કેવી રીતે ત્યાગ કર્યો, તેમાં દ્વારિકા નગરી જળમગ્ન કેવી રીતે થઈ
અને કેવી રીતે સમસ્ત યદુવંશીઓનો નાશ થયો એ પણ બતાવવામાં આવ્યું છે ભાગવતમ પુરાણમાં, શ્રીમદ ભાગવતમ પુરાણમાં. 6થા નંબરમાં છે નારદ પુરાણ. શું તમને ખબર છે એ વાતની જાણકારી છે કે નારદ પુરાણ શું છે અને નારદ પુરાણના રચિતા કોણ છે? તો નારદ પુરાણને નારદીય પુરાણ પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ વૈષ્ણવ પુરાણ સ્વયં નારદજીએ કહ્યું હતું અને મહર્ષિ વેદવ્યાસજીને સ્વયં સંસ્કૃતમાં લખ્યું હતું. આ પુરાણમાં શિક્ષા, જ્યોતિષ, વ્યાકરણ, ગણિત અને ઈશ્વરની ઉપાસનાની વિધિનું વિસ્તારપૂર્વક વિવરણ કરવામાં આવ્યું છે. આમાં 25,000 શ્લોક છે અને આના 2 ભાગ છે. પહેલા ભાગમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિનાશ, મંત્રો ઉચ્ચારણ, ગણેશ પૂજા અને અન્ય પૂજા વિધિ, હવન અને યજ્ઞનો મહિનાઓમાં આવનારા વ્રત અને વિધિ વિશે બતાવવામાં આવ્યું છે. બીજા ભાગમાં વિષ્ણુ ભગવાનના અવતારોથી જોડાયેલી કથાનું સુંદર વર્ણન છે તથા આમાં કળિયુગમાં થનારા પરિવર્તન વિશે પણ બતાવવામાં આવ્યું છે. 7 નંબરમાં છે માર્કંડેય પુરાણ. શું તમને ખબર છે કે માર્કંડેય પુરાણ શું છે અને માર્કંડેય પુરાણના રચિતા કોણ છે? તો માર્કંડેય પુરાણ 18 પુરાણમાંથી 7મું પુરાણ છે. આમાં 137 અધ્યાય, 9,000 શ્લોક છે તથા આ પુરાણ બીજા પુરાણ કરતાં નાનું છે. મહર્ષિ માર્કંડેય દ્વારા કહેવાના કારણે આને માર્કંડેય પુરાણ કહેવાયું છે. એવું કહેવાય છે કે આ પુરાણમાં દુર્ગા ચરિત્રના વર્ણન માટે ઓળખાય છે. આ પુરાણમાં ઋષિએ માનવ કલ્યાણ માટે ભૌતિક, સામાજિક, આધ્યાત્મિક નૈતિકતા વિશે બતાવ્યું છે. આ પુરાણમાં પક્ષીઓના પૂર્વજન્મ અને દેવ ઇન્દ્ર દ્વારા મળેલા શ્રાપના કારણે થયેલા રોગ વિકાર વિશે પણ બતાવવામાં આવ્યું છે. આમાં દ્રૌપદી પુત્રોની કથા, બાલભદ્ર કથા, હરિશ્ચંદ્રની કથા, બક અને વગેરે પક્ષીઓ વચ્ચે થયેલ યુદ્ધ તથા સૂર્યદેવના જન્મ વગેરેનો ઉલ્લેખ છે. 8 નંબરમાં છે અગ્નિ પુરાણ. અગ્નિ પુરાણ શું છે તથા આ પુરાણના રચિતા કોણ છે? શું તમે જાણો છો કે અગ્નિ પુરાણ 18 પુરાણમાંથી એક છે? 18 પુરાણોમાંથી અગ્નિ પુરાણ 8મું પુરાણ છે. આના રચયિતા વેદ વ્યાસજી છે અને એમણે અગ્નિ પુરાણ સંસ્કૃત ભાષામાં લખ્યું છે. અગ્નિ પુરાણનું નામ અગ્નિ પુરાણ એટલા માટે પડ્યું કે આમાં સ્વયં અગ્નિદેવે ગુરુ વશિષ્ઠને સંભળાવ્યું હતું, વિસ્તારથી સંભળાવ્યું હતું અને વિસ્તારિત જ્ઞાન ભંડાર અને વિવિધતાના કારણે આ પુરાણનું વિશેષ સ્થાન છે. આ પુરાણમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મદેવ, વિષ્ણુદેવ અને શિવજીનું વર્ણન, સૂર્યપૂજન વિધિનો પણ ઉલ્લેખ છે. મહાભારત અને રામાયણનું આમાં સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં વિવરણ છે. આની સાથે આમાં કૂર્મ અને મત્સ્ય અવતાર, દીક્ષા વિધિ, સૃષ્ટિનું સર્જન, વાસ્તુશાસ્ત્ર, પૂજા મંત્રો વગેરેનું સુંદર પ્રતિપાદન કરેલું છે. અગ્નિ પુરાણમાં 383 અધ્યાય અને 12,000 શ્લોક છે. આ પુરાણને વિષ્ણુ ભગવાનનું જમણું ચરણ પણ કહેવાય છે. આ પુરાણ આકારમાં બધાથી નાનું છે છતાં પણ આમાં બધી જ વિદ્યાનો સમાવેશ છે. 9 નંબરમાં છે ભવિષ્ય પુરાણ. શું તમે જાણો છો કે ભવિષ્ય પુરાણ શું છે અને આના રચિતા કોણ છે? તો ભવિષ્ય પુરાણ 18 પુરાણમાંથી 9મું પુરાણ છે તથા આની રચના મહર્ષિ વેદ વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં કરી હતી. ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક છે તથા આમાં ધર્મ, નીતિ, સદાચાર, વ્રત, દાન, આયુર્વેદ અને જ્યોતિષ વગેરેનો ઉલ્લેખ છે. આમાં વિક્રમ વેતાળ વિશે પણ બતાવવામાં આવ્યું છે. જેમ કે પુરાણના નામ પરથી જ ખબર પડે છે કે આમાં કેટલી ઘણી બધી ભવિષ્યવાણી જે કરવામાં આવી હતી એ બધી સાચી સાબિત થઈ છે. આમાં પૃથ્વીરાજ ચૌહાણ, હર્ષવર્ધન મહારાજ, શિવાજી મહારાજ જેવા વીર હિન્દુ રાજાઓ અને મોહમ્મદ તુગલક, અલાઉદ્દીન, બાબર, તૈમુરલંગ, અકબર, રાણી વિક્ટોરિયા વગેરેના વિષયમાં કહેવામાં આવ્યું છે. આની શૈલી અને વિષય વસ્તુના કારણે આ પુરાણ બહુ જ મહત્વપૂર્ણ પ્રતીત થાય છે. આમાં સૂર્યપૂજન વિધિ અને મહિમાઓનું પણ વિવરણ કરવામાં આવ્યું છે. 10 નંબરમાં છે બ્રહ્મ વૈવર્ત પુરાણ. શું તમે જાણો છો કે બ્રહ્મ વૈવર્ત પુરાણ શું છે અને બ્રહ્મ વૈવર્ત પુરાણના રચિતા કોણ છે? તો બ્રહ્મ વૈવર્ત પુરાણ 18 પુરાણોમાંથી 10મું પુરાણ છે તથા
આના રચિતા વેદ વ્યાસજી છે અને આ પુરાણ એમને સંસ્કૃત ભાષામાં લખ્યું છે. આમાં 218 અધ્યાય અને 18,000 શ્લોક છે. આમાં કેટલાય શસ્ત્રો, સ્ત્રોત અને ભક્તિપૂર્ણ આખ્યાન છે. આ પુરાણના યશોદાનંદનને જ પરમ બ્રહ્મ માનવામાં આવ્યા છે અને એ પણ માનવામાં આવ્યું છે કે એમની ઈચ્છા અનુસાર જ આ સૃષ્ટિનું નિર્માણ થયું છે. એ પણ બતાવવામાં આવ્યું છે કે કૃષ્ણથી જ શિવજી, વિષ્ણુ, બ્રહ્મદેવ અને સમસ્ત પ્રકૃતિનો જન્મ થયો છે. આ પુરાણમાં ધરતી પર જીવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને કેવી રીતે સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીએ ધરતી, જળ અને વાયુમાં અગણિત જીવો અને એમના માટે પાલન પોષણની વ્યવસ્થા કરી એ વાતનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે. આમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણની લીલાઓ અને ગણપતિજીના જન્મની કથા અને તેમની લીલાનું પણ વર્ણન છે. 11મું પુરાણ છે લિંગ પુરાણ. શું તમે જાણો છો કે લિંગ પુરાણ શું છે અને એના રચિતા કોણ છે? તો લિંગ પુરાણ 18 પુરાણમાંથી 11મું પુરાણ છે તથા આના રચિતા વેદ વ્યાસજી છે. આમાં 11,000 શ્લોકમાં શિવ મહિમાનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. આમાં ભોળાનાથના 28 અવતાર વિશે બતાવવામાં આવ્યું છે તથા આમાં રુદ્ર અવતાર અને લિંગોદ્ભવની કથાનું પણ વિસ્તારથી વર્ણન છે. આ પુરાણમાં સૃષ્ટિના કલ્યાણ માટે ભોળાનાથ દ્વારા જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થવાની ઘટનાનું પણ વર્ણન છે. આના સિવાય આમાં વ્રતો, શિવ પૂજન અને યજ્ઞનો પણ ઉલ્લેખ છે જેને કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. 12મું પુરાણ છે વરાહ પુરાણ. શું તમે જાણો છો કે વરાહ પુરાણ શું છે અને આના રચિતા કોણ છે? તો વરાહ પુરાણ 18 પુરાણમાંથી 12મું પુરાણ છે અને આના રચિતા મહર્ષિ વેદ વ્યાસજી છે. એમણે આ પુરાણ સંસ્કૃત ભાષામાં લખ્યું છે તથા આ પુરાણમાં 270 અધ્યાય અને 10,000 શ્લોક છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુના વરાહ અવતારનો ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ધરતીના ઉદ્ધાર માટે અવતરિત થયા હતા. આમાં વરાહ કથા, વ્રત, તીર્થ, દાન, યજ્ઞ વગેરેનું વર્ણન છે. આમાં શ્રી નારાયણ, વિષ્ણુની પૂજા વિધિમાં પાર્વતી અને શિવજીની કથા તથા વગેરેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તીર્થો વગેરેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આમાં વરાહ દેવે ધર્મા ઉદ્દેશ અને ઋષિઓ અને સંતોને દાન દક્ષિણા દેવાથી મળનાર પુણ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. આ વરાહ પુરાણમાં ગણપતિ ચરિત્ર, શક્તિ મહિમા, કાર્તિકેય ચરિત્ર, ત્રિશક્તિ મહાત્મય વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે તથા વરાહ પુરાણમાં ગૌદાનનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે અને સંસ્કારો, અનુષ્ઠાનની વિધિઓ વિશે પણ બતાવવામાં આવ્યું છે. 13મું પુરાણ છે સ્કંદ પુરાણ. શું તમે જાણો છો કે સ્કંદ પુરાણ શું છે અને એમાં શું બતાવ્યું છે? સ્કંદ પુરાણના રચિતા કોણ છે? તો સ્કંદ પુરાણ 18 પુરાણમાંથી 13મું પુરાણ છે તથા આની રચના વેદ વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં કરી છે. આ પુરાણમાં શિવ પુરાણ કાર્તિકે જેનું એક નામ સ્કંદ પણ છે તેના વિશે બતાવવામાં આવ્યું છે. આ પુરાણમાં 81,100 શ્લોક છે. 100 શ્લોકમાં અયોધ્યા, યમુના, બદ્રિકાશ્રમ, દ્વારિકા, જગન્નાથપુરી, કાચી, કન્યાકુમારી, કાશી, રામેશ્વર વગેરે તીર્થોનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે, સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આમાં નર્મદા, ગંગા, સરસ્વતી નદીઓના ઉદ્ગમ વિશે કથાઓ લખાયેલી છે તથા આમાં દરેક મહિનામાં આવનાર વ્રતો અને તેની કથાઓનું પણ વર્ણન છે. સ્કંદ પુરાણમાં ધર્મ, યોગ, સદાચાર, ભક્તિ અને જ્ઞાન વિશે સુંદર વિવેચન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં કેટલાય મહાન સંતો, શિવ પાર્વતી વિવાહ, સતીત્વ, તારકાસુર વધ અને કાર્તિકેયના જન્મની કથા મનોહર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. 14 નંબરમાં છે વામન પુરાણ. શું તમે જાણો છો કે વામન પુરાણ શું છે અને વામન પુરાણના રચિતા કોણ છે? તો વામન પુરાણ 18 પુરાણમાંથી 14મું પુરાણ છે તથા આના રચિતા વેદવ્યાસજી છે અને તેમણે સંસ્કૃત ભાષામાં લખ્યું છે. આ ધાર્મિક ગ્રંથમાં ભગવાન વિષ્ણુના વામન અવતાર વિશે લખવામાં આવ્યું છે. આમાં કુલ 10,000 શ્લોક છે. આમાં શિવલિંગની પૂજા વિધિ, શિવ પાર્વતી વિવાહ, ગણેશ પૂજન વગેરે વિષયોમાં બતાવવામાં આવ્યું છે. આના સિવાય આમાં ભગવતી, દુર્ગા, નારાયણ દેવ અને તેમના પરમ ભક્ત જેમ કે ભક્ત પ્રહલાદ અને શ્રીદામાના વિશે સુંદર આખ્યાન છે. આ પુરાણમાં કેટલાય વ્રતો, નિયમો અને સ્ત્રોતનો પણ ઉલ્લેખ છે.
15મું પુરાણ છે કૂર્મ પુરાણ. શું તમે જાણો છો કે કૂર્મ પુરાણ શું છે અને કૂર્મ પુરાણના રચયિતા કોણ છે? તો કૂર્મ પુરાણ 18 પુરાણોમાંથી 15મું પુરાણ છે તથા આના રચયિતા વેદવ્યાસજી છે અને તેમણે સંસ્કૃત ભાષામાં લખ્યું છે. આ પુરાણ શ્રી હરિ વિષ્ણુ દ્વારા કહેલું છે. આમાં પાપનો નાશ કરવાવાળા વ્રતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં કુલ 18,000 શ્લોક છે, જેમાં 4 સંહિતા, બ્રાહ્મી, ભગવતી, સૌરી, વૈષ્ણવીમાં વહેંચાયું હતું. આ પુરાણમાં ભગવાન વિષ્ણુની દિવ્ય લીલાઓનું સુંદર વર્ણન છે. આમાં યદવંશ, શિવલિંગનો મહિમા, વામન અવતાર, વર્ણાશ્રમ, ધર્મ વગેરેનું સુંદર વર્ણન છે. આ પુરાણમાં કાળ ગણના, બ્રહ્મદેવની આયુ, ગંગા અને પૃથ્વીની ઉત્પત્તિ વગેરે વિશે વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા આમાં પ્રલય કાળનું પણ વર્ણન છે. 16મું પુરાણ છે મત્સ્ય પુરાણ. શું તમે જાણો છો કે મત્સ્ય પુરાણ શું છે અને આના રચયિતા કોણ છે? તો મત્સ્ય પુરાણ 18 પુરાણમાંથી 16મું પુરાણ છે તથા આના રચયિતા વેદ વ્યાસજી છે અને સંસ્કૃત ભાષામાં લખ્યું છે. આ પુરાણમાં 14,000 શ્લોકમાં ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર વિશે બતાવવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુ તેના મત્સ્ય અવતારમાં સપ્ત ઋષિઓ અને રાજા વૈવત મનુને જે ઉપદેશ આપ્યા હતા એના પર આ પુરાણ આધારિત છે. આમાં કેટલાય વ્રતો, દાન, તીર્થો અને યજ્ઞોનો મહિમાનું વર્ણન છે. આમાં મત્સ્ય અને મનુના વચ્ચે જે સંવાદ થયો છે એ સંવાદ પણ આમાં વર્ણન છે. જળ પ્રલય, તીર્થ યાત્રા અને રાજધર્મ, નર્મદા મહાત્મય, કાશી મહાત્મય, પ્રયાગ મહાત્મય, ત્રિદેવોનો મહિમા અને દાન ધર્મ પર વિશેષ રૂપે લખવામાં આવ્યું છે. આમાં નવગ્રહ, ત્રણેય યુગો અને તારકાસુર કથા, નરસિંહ અવતાર કથા, સાવિત્રીની કથા વિશેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 17મું પુરાણ છે ગરુડ પુરાણ. શું તમે જાણો છો કે ગરુડ પુરાણ શું છે અને આના રચયિતા કોણ છે? તો ગરુડ પુરાણ 18 પુરાણોમાંથી 17મું પુરાણ છે અને આના રચયિતા વેદવ્યાસજી છે, જેમણે સંસ્કૃત ભાષામાં લખ્યું છે તથા આ પુરાણ શ્રી વિષ્ણુ ભક્તિ પર આધારિત છે. સનાતન ધર્મમાં વ્યક્તિની મૃત્યુ બાદ આ પુરાણમાં પાઠને વાંચવાનું પ્રવધાન છે તથા આવું કરવાથી આત્માને મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે ગરુડ પુરાણ વાંચવાથી આત્મામાં જ્ઞાન ઉપજે છે. ગરુડ પુરાણમાં 19,000 શ્લોક છે. 19,000 શ્લોકમાં ભક્તિ, વૈરાગ્ય, નિષ્કામ, સદાચાર, શુભ કર્મ, તીર્થ, દાન વગેરેનો મહિમા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. આમાં વ્યક્તિની અંતિમ યાત્રા અને એ દિવસે કરવામાં આવતા બધા જ કાર્યોનું વર્ણન છે. મૃત્યુ પછી શું થાય છે અને મનુષ્યના આત્માની દશા શું થાય છે એ બધું જ વર્ણન આમાં જ્યોતિષ, ધર્મશાસ્ત્ર અને યોગનું પણ વર્ણન છે. 18મું પુરાણ છે બ્રહ્માંડ પુરાણ. શું તમે જાણો છો કે બ્રહ્માંડ પુરાણ શું છે અને આના રચયિતા કોણ છે? તો બ્રહ્માંડ પુરાણ 18 પુરાણોમાંથી એક છે. 18મું પુરાણ છે, છેલ્લું પુરાણ છે અને આના રચયિતા વેદવ્યાસજી છે અને એમણે સંસ્કૃતમાં લખ્યું છે. આના 3 ભાગ છે, પૂર્વ, મધ્ય અને ઉત્તર ભાગ છે. આમાં 12,000 શ્લોક છે. આ છેલ્લું પુરાણ છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આ બહુ જ મહત્વપૂર્ણ છે. આ પુરાણને ખગોળશાસ્ત્ર પણ કહેવાય છે. બ્રહ્માંડ પુરાણમાં સમસ્ત બ્રહ્માંડ અને ગ્રહોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આમાં ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓ વિશે બતાવવામાં આવ્યું છે. જ્યારથી સૃષ્ટિનો જન્મ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં 7 કાળ વીતી ચૂક્યા છે અને આ બધા જ 7 કાળ વિશે બ્રહ્માંડ પુરાણમાં વર્ણન છે. આમાં પરશુરામ કથા પણ લખવામાં આવી છે. તો મિત્રો, આ હતું 18 પુરાણનું જ્ઞાન, જે ટૂંકમાં કયા પુરાણમાં શું બતાવ્યું છે તેનો ઉલ્લેખ છે એ મેં તમને જણાવી દીધું. હું આશા રાખું છું કે તમને આ પસંદ આવ્યું હશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.